ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આરપીએફ જવાન પર થયેલા હુમલા મામલે આરોપી રિક્ષા ચાલક હાજી બાસઠિયાના જામીન વેરાવળ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે। ઘટના મુજબ 6 સપ્ટેમ્બરે હાજી બાસઠિયા અન્ય રિક્ષા ચાલકો સાથે પ્લેટફોર્મ ટિકિટ વિના રેલવે સ્ટેશનમાં ઘૂસી દાદાગીરી કરી હતી તેમજ ફરજ બજાવતા આરપીએફ જવાન પર ગંભીર પ્રકારે હુમલો કરી તેમનો યુનિફોર્મ ફાડી નાખ્યો હતો। પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો। આજરોજ વેરાવળ કોર્ટમાં રજૂઆત બાદ સરકારી વકીલના દલીલોને ધ્યાને લઈને આરોપીના જામીન નામંજૂર કરાયા હતા। આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓ કોઈ પણ જાતની રેલવેમાં જવા માટેની પરવાનગી એટલે કે પાસ કે ટિકિટ ધરાવતા ન હતા અને મુસાફરોને ખેંચી જવા માટે રિક્ષા ભરવા માટેના માત્ર ક્ષુલ્લક કારણોસર આ લોકોએ આ પોલીસ ઉપર પણ એમ કે રેલવે પોલીસ જે પોતાના ફરજના ભાગરૂપે ત્યાં તૈનાત હતી તેના ઉપર આવો હિચકારો હુમલો કરે, ફરજ રૂકાવટ કરે। આ સંબંધેનો ગુનો જૂનાગઢ રેલવે પોલીસ સ્ટેશનમાં 50-107/2025 થી નોંધાયેલ, જેમાં ઈપીકોની કલમ નવી BNSS છે 121(1) 351(3